नमस्कार दोस्तों, सकुशल हशो। આપણે આની પહેલાના લેક્ચરમાં અખાના છપ્પા વિશે જોતા હતા, એની વિશે ચર્ચા કરતા હતા। આમ તો આજે શનિવાર એટલે શુક્રવારે ગાંધી જયંતિ। માત્ર ભારત દેશના જ નહીં, બટ આખા વિશ્વના આઇકોન સત્ય અને અહિંસાના પૂજારી માનવાવાળા, માત્ર વાતો કરવાવાળા નહીં એવા મોહનદાસ કરમચંદ ગાંધી અપ્રમાણિકતાની ખીચડી રાંધી, અપ્રમાણિકતાની ખીચડી રાંધી ગાંધી ન બનાય। ગાંધી બનવા માટે તો હૃદયથી આધિ વ્યાધિ ને ઉપાધિ સહેવી પડે। અને એવા સત્ય સાથે સંકળાયેલા સમાજને સત્યતાના, વાસ્તવિકતાના અને જ્ઞાનના માર્ગે લઈ જનાર કવિ અખો ભગત, આપણે તેમના વિશે પરિચય જોયેલો। આપણે એ પણ જોયું કે છપ્પામાં એનું બંધારણ કેવું આવે, 3 પંક્તિ, 6 ચરણ, એ મેં તમને સમજાવ્યું। માત્ર 6 ચરણની અંદર તમે કેટલું બધું વિચારી શકો। પેલો સામાન્ય રીતે આપણે અર્થ જોયો હતો, આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય। આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય। ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર। જ્ઞાન અખા જ્ઞાની ભયથી કેમ ડરે, અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે। 2 શબ્દો મેં તમને કીધા, જ્ઞાની અને અજ્ઞાની। હવે જ્ઞાની અને અજ્ઞાની એ કોણ છે? અખાના મતે, આપણા મતે એજ્યુકેટેડ, અનએજ્યુકેટેડ, ભણેલો અને અભણ, જેને વાંચતા આવડે છે એ જ્ઞાની, નથી વાંચતા આવડતું એ જ્ઞાની, એ ના, એ નહીં। જ્ઞાન એ વ્યવહારિક જ્ઞાન, સંસ્કારિક જ્ઞાન, સામાજિક જ્ઞાન,
भाषा की ज्ञान અને છેલ્લું આત્માનું જ્ઞાન. સામાન્ય અર્થ આપણે જોયો. નગર છે એમાં લાય લાગી, લાય એટલે આગળ બે નો ઉલ્લેખ કરેલો છે નગરમાં, એક પક્ષી અને બીજો ઉંદર. ઉંદરને મરવાનું છે નક્કી છે, આગ લાગે છે નગરમાં એટલે. અને એ શોર દેકારા પડકારા કરે છે, કારણ કે એમની પાસે રસ્તો શોધવા માટેનું જે જ્ઞાન, વૈચારિક જ્ઞાન નથી. અને વૈચારિક જ્ઞાન નથી એટલે નથી બચી શકવાના. જ્યારે પક્ષીઓને કોઈ પ્રોબ્લેમ નથી. શું કામ? એટલા માટે કે એ તો ઉડી જશે. ઉડવું, ઉડવું એટલે પોતાનો રસ્તો બનાવવો. છેલ્લી પંક્તિ, બે ચરણ તમે જુઓ. અખા જ્ઞાની ભયથી કેમ ડરે? હોય દુઃખ. આપણી પાસે જ્ઞાન હોય, નોલેજ હોય, સમજણ હોય તો દુઃખ લાગ્યા કરે. ડોન્ટ વરી. તમે આપણા ધાર્મિક પુસ્તકો બધા લઈ લો, કોઈ પણ ધર્મના કોઈ પણ પાત્ર લઈ લો, એક પણ પાત્ર દુઃખ વિનાનું નહીં મળે. એક પણ પાત્ર સ્ટ્રગલ વિનાનું નહીં મળે. અને છતાંય એમને પેલા પક્ષીઓની જેમ એ દુઃખમાંથી પોતાની લાઈફ બનાવી છે. દુઃખમાં એમણે સત્યનો રસ્તો છોડ્યો નથી, રસ્તો બદલ્યો નથી. પોતાનો જે એમ ઉપર અડગ રહી. કારણ કે જેમ જેમ જીવન પસાર કરતા જાય ને એમ જીવનમાં એનો અનુભવ વધતો જાય છે. હું હંમેશા એમ કહેતો કે સાચું એજ્યુકેશન તો આપણને પરિવારમાંથી મળે છે. ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર, મધર, ફાધર, એમની સાથે તમે વધારે સમય ન બેસો. દરરોજ કલાક 2 કલાક બેસો. જિંદગીમાં કેટલું સ્ટ્રગલ કરીને ક્યાં સુધી પહોંચ્યા છે એ સાંભળો. આજે એક સામાન્ય છે, 10, 15, 20 યુનિટમાંથી એક 100 માર્ક્સની એક્ઝામ આવે અને આપણે માનસિક થઈ જઈએ. એના માટે કાઉન્સેલિંગ કરવું પડે. આપણે અનએજ્યુકેટેડ છીએ, કદાચ ભણેલા હશું, જિંદગીનો જેમ જેમ અનુભવો થાય એમ એમ આપણા જીવનનું ઘડતર થાય છે. પહેલા છપ્પામાં આખા એ સમજાયું, બરોબર? પહેલો સમજાણો. બીજો, ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર.
ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર. સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. ભાષાને શું વળગે ભૂર. સામાન્ય રીતે ભાષાથી બધું નોલેજ નથી થતું, ભાષાથી બધું જ્ઞાન મળી નથી જતું. રણમાં જીતે તે શૂર, રણ મેદાનમાં જે જીતે એ શૂરવીર છે, એ સાચો યોદ્ધો છે. ભાષાથી યુદ્ધ નથી જીતાતું. હું આમ છું, હું આમ છું, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ, એનાથી કઈ નથી થતું. રણમાં જીતે તે શું, રણમાં જે યુદ્ધ કૌશલ્યથી, યુદ્ધ ના દાવ પેચથી જે જીતી જાય એ શૂરવીર છે. પેલા બે ચરણ તમે જુઓ. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર. રણમાં જે જીતી જાય એ શૂરવીર છે. તમે આખાને જો વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરીએ તો આપણને કોઈ ભાષા ન આવડતી હોય, ફોર એક્ઝામ્પલ સંસ્કૃત નથી આવડતી બોલતા, તો કઈ વાંધો નહીં, એમાં આપણે કઈ કમ નથી. આપણે પ્રાકૃત આપણે ભાષામાં રજૂઆત કરી શકીએ. પ્રાકૃત એટલે સંસ્કૃતમાંથી જુદી પડેલી ભાષા. ભાવના પ્રાકૃત ભાષામાં રજૂ, એમાં આપણી ભાવનામાં કઈ ઓછું નથી. સંસ્કૃત ભાષામાં જે રજૂઆત કરતા હોય અને એ ભાષામાં જે રજૂઆત થાય ને એમાં જે ભાવનાનું મૂલ્ય છે, લાગણીનું મૂલ્ય છે, એ આપણે ગુજરાતી ભાષામાં રજૂઆત કરો તો ઓછું થઈ જાય એવું નથી. તેવી જ રીતે યુદ્ધના મેદાનમાં યોદ્ધો છે એ ભાષાથી નહીં બહાદુરીથી લડે છે, અને જે બહાદુરીથી લડીને યુદ્ધ જીતે એને જ શૂરવીર કહેવાય. ભાષા મહત્વની નથી. ત્યાં ભાષા દ્વારા રજૂ થતી ભાવના મહત્વની. જો ખાસ યાદ રાખજો, યુદ્ધના મેદાનમાં માત્ર ભાષાથી નથી જીતાતું. યુદ્ધના અલગ અલગ દાવ પેચથી જીતાય છે. ભાષાને શું વળગે, ભાષાને કોઈ લુચ્છું કે શું થાય, એનાથી શું થઈ જાય. ગમે તેવો બાહુશ, ગમે તેવો શૂરવીર હોય, રણ મેદાનમાં જાય અને એનો સામનો જ્યારે અપોઝિટિવ સાઈડ વ્યક્તિ સાથે થાય, પણ જે જીતી જાય એ જ શૂરવીર છે. અને ભાષાથી નથી. ઘણા બધા આપણે જોઈએ તો એટલું બધું બોલતા હોય, આપણે એમ થાય કે આને ઘડીક છૂટો મૂકી દઈશું, તમારા પાડોશીને વળી એવી ટેવ, ક્યારેક ઝઘડો કોકની સાથે થાય તો આમ બોલવા માંડે, આપણને બે જણા એને પકડતા, મને મૂકી દો, હું આમ કરી નાખીશ ને આમ કરીશ. મૂકી દઈએ એટલે પાછા રૂમમાં આવી જાય. પહેલી પણ સંસ્કૃત બોલે શું, લાગણી, ભાવના, પ્રેમ, સમર્પણ આ ન હોય જે શબ્દની અંદર સામાવાળા માણસને ઇમ્પ્રેસ કરવાની, સામાવાળા માણસના હૃદય સુધી પહોંચવા માટેના શબ્દ ન હોય તો ગમે તેવી ભાષા, શ્રેષ્ઠ ભાષા એવું કહેવાય છે સંસ્કૃત છે, એમાંથી બધી ભાષા ઉતરી આવેલી છે. તો એમાં શું થયું, આપણે સંસ્કૃતમાંથી જુદી પડેલી ભાષા એટલે આપણે પ્રાકૃત ભાષા, પ્રાદેશિક, પ્રાકૃત એટલે પ્રાદેશિક ભાષા. આપણો પ્રદેશ ગુજરાત,
આપણી ભાષા ગુજરાતી, ગુજરાતીમાં બોલો, ગુજરાતીમાં લાગણી, પ્રેમ, સામાવાળો માણસ આપણાથી અભિભૂત થઈ જાય એવા શબ્દ બોલો. સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતમાંથી ના. છેલ્લી પંક્તિ સમજાવવાની આવશે. જુઓ, 52નો સઘળો વિસ્તાર, આખા 53મો જાણે પાર. ક થી લઈ અને જ્ઞ સુધી, અ થી લઈ આહા સુધી, ક થી લઈ અને જ્ઞ સુધી, અ થી લઈ અને આહા સુધી, આ બધા મૂળાક્ષર જે છે એ 52 થાય. 52. 53મો જાણે પાર. અને 53મો કયો છે? આ જીવનને વાસ્તવિક સમજવું એ 53મો આવશે. 52 વચ્ચે તો આપણે બધા રમીએ છીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આ બધા 52 અક્ષરમાં આવે છે. 53મો એનાથી પર, અલગ, જુદું જવું. અને એનાથી જે જે જુદા થયા ને એ ઓલિયા કહેવાના, એ સંત કહેવાના, એ ફકીર કહેવાના. એને સંપત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. મોહ માયા સાથે કોઈ લેવા દેવા નથી. 53મો જાણે પાર. એ 53મો અક્ષર સમજી ગયા. બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું. યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જ જીતાય છે. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળપદી બોલીને અર્ધ ક્ષમતા સિંધી આપતો આખો મૂળ અક્ષર 52 અક્ષરથી ઘેરાય સંસારમાંથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53 ઈશ્વરને, ખુદાને 53મો આરાધવાની અનુભવજન્ય વાત કરે છે. નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? કોણ નથી ભય અનુભવતું? પક્ષીઓ, પંખીઓ ભય નથી અનુભવતા. ઉંદર શા માટે શોર કરે છે? ઉંદર નગરમાં લાગેલી આગથી ડરીને શોર કરે છે. યાદ રાખજો. કોની અનુભવી રૂપી આકાશમાં વિહરે છે? જ્ઞાની વ્યક્તિઓની અનુભવ રૂપી આંખ આકાશમાં વિહરે છે. બરોબર. આ સવિસ્તર 2 પ્રશ્ન તમારે લખવાના રહેશે. ઉખાણું. આમ તો નાના હતા ત્યારે ઉખાણાઓ બહુ એકાબીજાને કહેતા, ઘણાને આદત હશે છે, અને એ આદત મુજબ આપણે બીજાને ઉખાણા કહેતા અને એ જવાબ દઈ દેતા. પણ અહીંયા પાછું ઉખાણું ભણવામાં આવ્યું. ચતુર નર તું છેત એક અચરજ મેં દીઠું. ચતુર નર તું છેત એક અચરજ મેં દીઠું. સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું. કાયા ઉપર હાડ, હાડ પર વાળ ભણજે. વાળ પર રુધિર સગુણ તેના જ ગણજે. ખરી તે ઉપર ખાલ છે, ખાલ ઉપર નહીં જ વાળ. વળી મુખમાંથી અમૃત ઝરે, શામળ કહો એ કથી. જવાબ આપી દીધો છે.
હવે ઉખાણામાં શું આપણને આપણે બુદ્ધિ કેવી છે, વિચાર શક્તિ કેવી છે, આપણે કેટલું વિચારી શકીએ છીએ, ઉખાણાનો આખો તમારી પાસે સંગ્રહ હોવો જોઈએ ખરેખર. હજી એક સમય એવો આવશે કે બાળકોને ભણાવવા માટે આવું બધું જરૂરી છે. પાછા એના ટ્યુશનો રખાવવા પડશે. પહેલા ઉખાણામાં શામળ, પણ એ પહેલા શામળનો થોડો પરિચય લઈ લ્યો. સોરી, શામળ ગુજરાતી સાહિત્યમાં કવિ શામળ લોકપ્રિય પદ્યકાર. જન્મ 18મું શતક. અમદાવાદના ગોમતીપુર વેંગણપુરના તેઓ વતની. વ્યવસાય કથાકારનો. અને એને ઘણી બધી પદ્ય વાર્તાઓ લખી. બરોબર. સુંદર નરતું છે. વ્યક્તિને એમ કે એ વ્યક્તિ તું છેતી જા. એક વસ્તુ તને જે કહું છું એ સાવચેત રહેજે તું એનાથી. કારણ કે મેં એક અચરજ જોયું, મેં એક નવાય આશ્ચર્ય અચરજ નવાય એક વસ્તુ મેં જોઈ છે. ચતુર નર તું છે, એ ચતુર નર તું છેતી જા. એક નવાઈ ભરેલી વસ્તુ મેં જોઈ. એ કેવી છે? દેખાવે સુંદર છે, રૂપ સ્વરૂપ સુંદર, રૂપ સ્વરૂપ એ દેખાવે સુંદર છે. બીજું, અધિક અમૃત થી મીઠું. અમૃત થી એ મીઠું. એવું કહેવાય છે સૌથી વધુ મીઠું શું? સૌથી વધુ સ્વાદિષ્ટ, સૌથી વધુ ગમે એવું જીભને તો અમૃત. પાણીપુરી નહીં, પિઝા નહીં, મંચુરિયન નહીં, ગુલાબ જાંબુ નહીં, મેગી નહીં, અમૃત સૌથી મીઠું કહેવામાં આવે. અમૃત સૌથી મીઠું છે. અને એની વિશેષતા, એના દેહ ઉપર, દેહ એટલે શરીર ઉપર હાડકા છે, અને હાડકા ઉપર વાળ કે છે, અને વાળ ઉપર લોહી છે. જે એમણે જોયું છે અમૃતથી મીઠું છે, એના શરીર ઉપર હાડકા છે, હાડકા ઉપર વાળ, અને વાળની ઉપર પાછું લોહી છે. એના સદગુણ આટલા છે એ ધ્યાનમાં રાખીએ. એના આટલા સદગુણ છે એ ધ્યાનમાં રાખીએ. નખ ઉપર ચામડી છે. જો ખરી, ખરી એટલે નખ. નખ ઉપર ચામડી છે, અને ચામડી ઉપર વાળ જ નથી. જુઓ તમે, આપણા નખ છે ત્યાં જે ચામડી છે એની ઉપર પાછા વાળ નથી. ખાલ ઉપર વાળ નથી, વળી મુખમાંથી અમૃત ઝરે. સુંદર શબ્દ બોલે એ કોણ છે? શામળ કહે. નહીં સોરી, જજ વાગવું બીજું. એના વાળ ઉપર ચામડી છે, ચામડી ઉપર વાળ જ નથી પાછા. નખ ઉપર ચામડી છે પણ ચામડી ઉપર વાળ નથી, વળી મુખેથી અમૃત ઝરે. જો બે અપોઝિટિવ સાઈડ છે. પડછાયો છે ને, એ આપણે અપોઝિટિવ સાઈડ, વિરુદ્ધ સાઈડ ચાલે છે. ફરી વખત થોડીક મિસ્ટેક સાથે ઓલું થયું હતું, નહીં સમજાણું હોય પાછું સમજાવી દઉં. પહેલા છપ્પામાં શામળ એમ કહે છે કે હે ચતુર નર તું સાવચેત રહે. મેં એક નવાઈ ભરેલું દ્રશ્ય જોયેલું છે. એ સ્વરૂપે દેખાવે સુંદર છે, અને એ સુંદર એના ઉપર એ અમૃતથી મીઠું છે. એના શરીર ઉપર હાડકા છે, હાડકા ઉપર વાળ,
અને વાળ ઉપર લોહી છે એ એના સદગુણ સારી બાબત ધ્યાનમાં છે. બરોબર. પાછું નખ ઉપર ચામડી છે પણ ચામડી ઉપર વાળ નથી. મુખેથી અમૃત જળે છે. કહે શામળ એ કોણ છે? સામાન્ય બાબત. આમાંથી એક એક વાક્યના પ્રશ્ન એવા પૂછાય છે. રૂઢિપ્રયોગ કે પ્રશ્ન તમે જુઓ કે કયું અચરજ જોયું? કવિએ પડછાયાનું અચરજ જોયું. કાયા ઉપર શું શું રહેલું છે? કાયા ઉપર હાડકા, વાળ, લોહી, નખ અને ચામડી રહેલા છે. સરસ સરોવર એક ભર્યું નિર્મળ નીરે, પીએ નહીં કોઈ પંથી હંસ નવ બેસે તીરે. તે સર સમીપે જાય બુઢે જન જોતા જાજા, દુઃખ ન પામે દે રહે તરબીબે તાજા. કવિ શામળ કહે કારમો હોશી જનને હિત હશે, સ્વામી લાવો સોહામણો તો સોળે પૂરા થશે. સરસ મજાનું એક સરોવર ભરેલું છે. નિર્મળ નીર, નિર્મળ નીર, એકદમ આછું પાણી, પણ પીએ નહીં કોઈ. સરોવર ભરેલું હોય, એકદમ સ્વચ્છ પાણી ભરેલું હોય તો બધાએ પીવું જોઈએ ને. તો કોઈ પંથી કોઈ પ્રવાસી પીતું નથી. હંસ ન બેસે તીર. તીર એટલે કિનારો. જો ખાસ યાદ રાખજો, બે તીર, આ તીર અને આ તીર. આ તીર એટલે કિનારો અને આ તીર એટલે આપણે પેલું બાણ છોડીએ તે. પીએ નહીં કોઈ પંથી હંસ ન બેસે તીરે, સર સમીપ, સર એટલે મસ્તક એની નજીક જાય, બુઢે જન જોતા જાય. યુવાન તો જોવે જ તે. એ સરોવરમાં બુઢા, વધારે સમય નથી એટલે વર્ણન નથી થઈ શકતું. વડીલો ઝાઝા પીવે, વાળ મારી જેમ સફેદ થઈ ગયા હોય. પછી એક એક વાળ તોડે, જાણે પાછા લગ્ન કરવા હોય. યંગ જનરેશન છે અને જોવા જેવો અરીસા. અરીસા હવે તો સેલ્ફી આવી. કઈ વાત નથી, એ પાછું રહી જશે 2-3 લીટી. તમે પાછા કોમેન્ટ કરશો. સર સમીપ જાય ને બુઢે જન જોતા જાજા, દુઃખ ન પામે દે. અને એની અંદર જોઈએ ત્યારે કોઈ એવું કીધું છે અરીસામાં જોયું ને વાળ સફેદ થઈ ગયા, મોઢું ત્રાંસું થઈ ગયેલું છે, અરીસામાં જોયા પછી આત્મહત્યા કરી? નથિંગ ફોર યુ. અને એમાંથી જોઈને વાળ ઓળીને આમ 2-3 લપેડા લગાડી ગારા જેવા, તરબી બે તાજા, એકદમ આનંદમાં રહે, શરીરે તાજા મજા રહે. ફાઇન, વેરી ગુડ સ્ત્રી, વેરી ગુડ એન્ટ્રી. કવિ શામળ કહે કર્મ હોશી જન નહીં હિતમાં. હોશિયાર ના એ હિતમાં હશે. સ્વામી લાવો સોહામણો. એમના પત્ની એમ કે દરેક પતિને, તમે મારા માટે આ વસ્તુ તો ઘરમાં લાવજો. કોઈ ઘર એવું હશે જ્યાં દર્પણ એટલે અરીસો નહીં હોય એવું, તો 16 પ્રકારના શણગાર છે. એ 16 પ્રકારના શણગાર ત્યારે જ પૂરા થાય જ્યારે અરીસો હોય ત્યારે. અરીસા વિના ન થાય. બરોબર. આના પ્રશ્નોત્તરીમાં જોઈએ તો કવિ શામળે કયું અચરજ ના સંદર્ભમાં ગયું? બરોબર. આ 2 ઉખાણાના પ્રશ્ન તમે લખી લેજો બેટા, અને ખુશ રહેજો. આનંદમાં ન સમજાય તો પાછો પૂછજો.